અને આગળ વાત કરવી છે વડોદરા બેઠકની, એ બેઠક કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની સાથે સાથે ચૂંટણી લડ્યા હતા. રંજનબેન ભટ્ટ એમના અનુગામી છે અને ગઈ વખતની ચૂંટણીમાં 72% વોટ શેર મળ્યો હતો રંજનબેનને. આ વખતે હવે કોના કોના નામ ચર્ચામાં છે જાણવા મળી રહ્યું છે. 6 નામોની ચર્ચા થઈ રહી છે. કૃણાલ જોડાયા છે મારી સાથે લાઈવ. કૃણાલ પાસેથી જાણીએ કયા કયા 6 નામો છે અને શા માટે. કૃણાલ. નુપુર, જે રીતે મધ્ય ગુજરાત અને ખાસ કરીને વડોદરા તો પછી વિધાનસભા હોય કે લોકસભા હોય, તમામ માટે ભાજપનું ગઢ પહેલેથી જ રહ્યું છે ને જે રીતે નરેન્દ્ર મોદી પણ અહીંયાથી લડી ચૂક્યા છે, આપે જ કહ્યું. પરંતુ આ વખતે જે 7 નામ છે, એક નામ વધુ ઉમેરાયું છે. તે 7 નામની જો વાત કરું તો સૌથી પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર કે જેઓને પણ અહીંયા ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. સાથે રંજનબેન ભટ્ટ કે જેઓ વર્તમાન સાંસદ છે, તેમને રિપીટ કરવાની પણ શક્યતાઓ છે. બાળકૃષ્ણ શુક્લ કે જેઓ પૂર્વ સાંસદ હતા, હાલ તેઓ દંડક છે વિધાનસભાના, તેમની પણ શક્યતાઓ રહેલી છે. જ્યારે ડોક્ટર વિજય શાહ તેઓએ પણ દાવેદારી કરી છે, તેઓને પણ ઈચ્છા છે કે તેમને લોકસભાની ટિકિટ મળે. તેમનું નામ પણ ચર્ચામાં છે. તેઓ ભાજપના પ્રમુખ છે વડોદરાના. સીમા મોહિલે કે જેઓ આરએસએસ સાથે કનેક્શન ધરાવે છે અને તેઓ અવારનવાર મોદીજીને મળે પણ છે, એટલે તે સ્વાભાવિક તેમની પણ નામ હાલ ચર્ચામાં છે. સાથે જ રાધિકા રાજે ગાયકવાડ કે જેઓ રાજવી પરિવારના છે ને વડોદરાના મહારાણી છે અને તેઓ પણ ક્યાંક ચૂંટણીમાં લોકસભાના ઉમેદવાર બની શકે તેવી સ્થિતિ છે. જ્યારે તેજલ અમીન જેઓ શિક્ષણવિદ છે અને તેઓ કેન્દ્રીય ભાજપના નેતાઓ સાથે ગૌરવ ધરાવે છે, સ્વાભાવિક છે તેમનું પણ નામ આ વખતે ભાજપની લોબીમાં ચર્ચામાં છે. જ્યારે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં સત્યજીતસિંહ ગાયકવાડ જેઓ પૂર્વ સાંસદ છે, નરેન્દ્ર રાવત, ભીખાભાઈ રબારી અને ગુણવંત પરમારના નામ ચર્ચામાં છે.